અમરેલીથી સમાચાર સામે આવ્યા છે। અમરેલી ખાતે 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે। મહત્વનું કહી શકાય જે આ વખતે રાજ્યકક્ષાની ઉજવણી 15મી ઓગસ્ટની અમરેલી ખાતે કરવામાં આવશે। 13 થી 16 ઓગસ્ટ સુધી આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન ચાલશે, જ્યાં 14 ઓગસ્ટે સીએમ ભૂપેન્દ્ર પટેલનું અમરેલીમાં આગમન થશે। નૂતન શાળા ગ્રાઉન્ડ ખાતે એટ હોમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય જ્યાં સાંજે 6:30 કલાકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થશે। અમરેલીના ઇતિહાસમાં નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે, જ્યાં નાટ્ય પ્રસ્તુતિનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમરેલી ખાતે 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી ત્યાં કરવામાં આવશે। 13 થી 16 ઓગસ્ટ સુધી આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવશે। આ સિવાય સીએમ ભૂપેન્દ્ર પટેલનું આગમન અમરેલી ખાતે 14 ઓગસ્ટના રોજ કરવામાં આવશે। નૂતન શાળા ગ્રાઉન્ડ ખાતે એટ હોમ કાર્યક્રમ પણ યોજાશે, જ્યાં સાંજે 6:30 કલાકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વર્ષે 80મા સ્વતંત્રતા પર્વના ઉજવણીના ભાગરૂપે આ વર્ષેના રાજ્યકક્ષાના કાર્યક્રમ અમરેલી ખાતે ઉજવવામાં જઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં કુલ 4 કાર્યક્રમ હશે। પહેલા એટ હોમ કાર્યક્રમ, બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ, तीजा ध्वजवंदन कार्यक्रम અને સાથે સાથે શસ્ત્ર પ્રદર્શન। जो अपना एट होम कार्यक्रम છે એ अपना નવી નૂતન શાળા ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે અને 14 તારીખના રોજ રાત સાંજે 4:30 કલાકથી યોજવામાં આવશે। સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યાથી યોજવામાં આવશે। તેમાં અમરેલીના ઇતિહાસ અને સ્વતંત્રતા સેનાનીઓના અનુરૂપ એક નાટ્ય પ્રસ્તુત કરવામાં આવશે, જે 6:30 વાગ્યાથી યોજવામાં આવશે। મારી બધા નાગરિકોથી અપીલ છે કે 6 વાગ્યા સુધી એમાં આપણા પોતપોતાના સ્થાન ગ્રહણ કરી। અગલે દિવસ સવારે 15/8ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે। જેમાં કાર્યક્રમ 8:55થી શરૂ કરવામાં આવશે। બધા નાગરિકો 30 મિનિટ પહેલા આપના સ્થાન ગ્રહણ કરી દે અને શસ્ત્ર પ્રદર્શન 13 થી 16 તારીખ સુધી અખાડા ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે। જેમાં પોલીસ ગુજરાત પોલીસ જે મોડર્ન વેપનનો ઉપયોગ કરી રહ્યા છે એ બધા વેપનની પ્રદર્શની કરવામાં। મારા બધા નાગરિકોથી અપીલ છે કે આ બધા કાર્યક્રમમાં જોડાઓ અને કાર્યક્રમને સફળ બનાવો। સાથે સાથે મારી બધા નાગરિકોથી અપીલ છે કે અમે વહીવટી તંત્રોથી બધા સરકારી બિલ્ડિંગ અને રોડ રસ્તાનું સુશોભન કરી રહ્યા છે, રોશની કરી રહ્યા છે। એવી જ રીતે આપ પણ अपना ઘર અને આપની દુકાનને પણ સુશોભન કરો અને રોશની કરો।